દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના કચરાના ઢગલામાંથી ભાજપના ટોપીના જથ્થાઓ મળી આવતા ચકચાર મચી જવા પામી। શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે કચરાના ઢગલામાંથી ભાજપના ટોપીનો જથ્થો કચરામાં પડેલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ જથ્થો કોના દ્વારા નાખવામાં આવ્યો છે તે અંગે રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે। જોકે ભાજપના કાર્યકરોને જાણ થતાં તેઓ જથ્થો લેવા દોડી ગયા હતા। દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીનો સૂરજ અત્યારે મધ્યમાં તપી રહ્યો છે, ત્યારે બીજી તરફ આંતરિક જૂથબંધી પર ચરમસીમાએ પહોંચી ગઈ છે। પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં કચરાના ઢગલામાં ભાજપના ટોપીનો જથ્થો કચરામાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવતા ભાજપના કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી। વોર્ડ નંબર 13માં ભાજપના 3 કાઉન્સિલર અને 1 કોંગ્રેસ કાઉન્સિલર છે, જ્યારે અકોટા વિધાનસભા લાગે છે। ત્યારે આ જથ્થો કોના દ્વારા નાખી ગયો છે તે અંગે રહસ્ય સર્જાયું છે। ભાજપના કાર્યકરો અંગેની જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને ભાજપના ટોપીના જથ્થાને ભરી અને વાત બહાર ના આવે તેવા પ્રયાસો આદર્યા હતા। શહેર ભાજપમાં ચાલતી જૂથબંધી બહાર આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ વોર્ડ નંબર 13માં આવતો વિસ્તાર છે, જ્યાં તમે જોઈ શકો છો કચરા પેટીનો ટ્રક છે અને ભારતીય જનતા પાર્ટીની ટોપીઓ જોવા મળી રહી છે। આની રજૂઆત જે કચરા પેટીની છે વોર્ડ અધિકારીને જાણ કરેલી કે સાહેબ કચરા પેટી જે દવાખાનું છે બહાર એની સામે કચરા પેટી હતી, સત્યજીત ગાયકવાડના ઘરની સામે કચરા પેટી હતી, ત્યાંથી ઉચકીને ગ્રાઉન્ડમાં નાખેલી હતી। 2 ફોટા મારા માધ્યમ દ્વારા વોર્ડ ઓફિસરને જાણ કરેલી કે સાહેબ કચરા પેટીના ડબ્બા નથી, તો વોર્ડ ઓફિસર સાહેબે એવું કીધું કે બહાર મૂક્યા છે। તો બહાર તપાસ કરતાં માલુમ પડ્યું કે ગ્રાઉન્ડની અંદર છે। એમનો રેકોર્ડિંગ મારી પાસે છે, ઓડિયો રેકોર્ડિંગ, કે વોર્ડ અધિકારી સાહેબે એવું કીધું કે અમે જાણ કરી છે કે કચરાઓ અમારે ગ્રાઉન્ડમાં જ નાખવાનો છે। તો મેં સાહેબને કીધું કે સાહેબ છોકરાઓ અહીંયા આગળ ક્રિકેટ રમતા હોય છે, અમારા પોલો ગ્રાઉન્ડમાંથી મોટા મોટા ક્રિકેટરો વડોદરામાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમેલા છે, જ્યાં લોકો નાના નાના છોકરાઓ રમવા આવે છે, ચારે બાજુ ગંદકી છે। વારંવાર વોર્ડ ઓફિસરને રજૂઆત કરી છે, અમારી પાસે કોલ રેકોર્ડિંગ છે કે કોઈના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલો ગ્રાઉન્ડમાં કચરો નાખવામાં આવે છે।